કાકા હા આજે હમણાં હું એક આંકડા જોતો હતો. હા કયા ટેરિફ ના? ટેરિફના નહીં, આ અલગ છે. હા ફિનલેન્ડ ખબર છે? ફિનલેન્ડ હા કન્ટ્રી છે. ફિનલેન્ડમાં ડિવોર્સ રેટ 61% છે. 61% એમ? હવ કોઈ ટકે જ નહીં. એટલે 61% તો ના જ ટકે આમ. આપડી ત્યાં કેટલું છે? આપડી ત્યાં 1%. શું વાત કરેલા? ખરેખર ડેટા છે. એટલું તો ઓછું, એટલે 1% એમ? હા બિલકુલ. અને એમાં જ બીજું હું જોતો હતો કે હેપીનેસ ઇન્ડેક્સ આવે, ખબર છે? હા એકદમ સૌથી મજાની કન્ટ્રી કઈ, એકદમ સુખી રહેવાય એવું એમ. હા એટલે દેશી ભાષામાં તમે બરાબર બોલ્યા, પણ હેપીનેસ ઇન્ડેક્સમાં બધું બહુ આવે. હા હેપીનેસ ઇન્ડેક્સમાં ફિનલેન્ડ નંબર 1 પર છે વર્લ્ડ રેન્કિંગમાં. એમ? અને ઇન્ડિયા 118 પર છે ને? તને ખ્યાલ આવ્યો? શું? ડિવોર્સ રેટ 61% તઈ છે અને હેપીનેસ ઇન્ડેક્સમાં નંબર 1 છે. એટલે તને હું ખ્યાલ ના આવ્યો? પણ પછી હેપીનેસ ઇન્ડેક્સમાં ગણતરી થતી નહીં. જો મેં એકલો નહીં કહેતો, તું ગમે ત્યાં નજર ફેરવા, આ ખાણી પીણી નહીં, લારી વાળા, આ શોપ ને રેસ્ટોરન્ટ વાળા બહાર બોર્ડ કેવું મારે છે હું કે લગ્ન તેમજ શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. હા તો આ લોકો લગ્નને શુભ પ્રસંગમાં નહીં ગણતા હોય? એવું નહીં, તમે એવું છૂટું છૂટું ગણો છો. બધા જોડે લખવું જોઈએ ને. તો પછી તું પાણી જાય એટલે તને ખ્યાલ આવેલા. હા મને હતું જ કે તમે આવું કહેશો. ભગવાનને આપણે હજારો વખત છેતરીએ છે તો પણ એ આપણને વારંવાર સજા કરતો નથી. કરેક્ટ. હેલો ફ્રેન્ડ, મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે? પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.